આલિશાન કાર અને પિકઅપ વાહનમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. ₹13.48 લાખનો વિદેશી દારૂ જપ્ત. દારૂ રાજ્ય ઉત્પાદન શુલ્ક વિભાગે મોટી કાર્યવાહી કરતા આલિશાન કાર તેમજ ખાદ્ય પદાર્થોના નામે પિકઅપ વાહનમાં કરવામાં આવતી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન 285 બોક્સ વિદેશી દારૂ, એક પિકઅપ વાહન અને એક ફોર્ડ ઇન્વેડર કાર સહિત કુલ અંદાજે ₹33.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્ય ઉત્પાદન શુલ્ક વિભાગ દાણુના નિરીક્ષક અરુણ ચવાણના માર્ગદર્શન હેઠળ ઉડતી દળે 16 જુલાઈના રોજ મળેલી ગુપ્ત માહિતીના આધારે જવારવાડા રોડ પર દાદરા અને નગર હવેલી રાજ્યની સરહદ નજીક તેમજ જવાર તાલુકાના રાયતાળ ફાટા પાસે જાળ બિછાવી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ નંબર અને ફોર્ડ એન્ડ્રોઇડર વાહનોની તપાસ કરતા તેમાંથી મહારાષ્ટ્રમાં વેચાણ માટે પ્રતિબંધિત 285 બોક્સ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં અંદાજે ₹16.48 લાખનો વિદેશી દારૂ, ₹6 લાખનું પિકઅપ વાહન અને ₹10 લાખની ફોર્ડ એન્ડ્રોઇડર કારનો સમાવેશ થાય છે. કુલ જપ્તીનું મૂલ્ય અંદાજે ₹33.48 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. કાર્યવાહી રાજ્યના ઉત્પાદન શુલ્ક આયુક્ત ડોક્ટર રાજેશ દેશમુખ, આયુક્ત પ્રદીપ પવાર, કોંકણ વિભાગના ઉપાયુક્ત પ્રવીણ તાંબે અને અધિક્ષક અવિનાશ રાયના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં નિરીક્ષક સુનિલ દેશમુખ, નિરીક્ષક અરુણ ચૌહાણ, દ્વિતીય નિરીક્ષક રાજેશ એસ શિંદે, વિશ્વનાથ એમ આભોળે, વિકાસ આવનાવે, અભિજીત માનકર, ટીડી સાવંતકર તેમજ ઉડતી દળના જવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.